વાવ થરાદ જિલ્લાના વાવ માર્કેટયાર્ડ ખાતે વાવ તાલુકા પંચાયતની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વહીવટી તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સભા દરમિયાન તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની રચના પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શિવરામભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। તેમની વરણી થતાં સભ્યોને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નવનિયુક્ત ચેરમેન શિવરામભાઈ પરમારે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ તેઓ નિષ્ઠા અને જવાબદારી સાથે નિભાવશે, તેમજ સમાજના દરેક વર્ગના હિતને અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે। આજ રોજ વાવ તાલુકા પંચાયતની સામાન્ય સભા વાવ એપીએમસી ખાતે ટીડીઓ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી, જેની અંદર સર્વાનુમતે મારી એટલે કે શિવરામભાઈ પરમારની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી। તે બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું। માનનીય મંત્રી શ્રી સરબજી ઠાકોર સાહેબનો આભાર વ્યક્ત કરું છું। તમામ સાથી સદસ્યશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને તાલુકાના પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું। સાથે મળી અને તાલુકાના વિકાસના કાર્યો થાય એ માટે આપણે પ્રયત્નો કરીશું।